નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લેક્ચર આપણે જોઈ રહ્યા છીએ. સાદું વ્યાજનો એક લેક્ચર આપણે પતી ગયો છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આજે જે આપણે સાદા વ્યાજનો લેક્ચર જોવાનો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં કયા કયા ટોપિક જોવાના છે તમને હું કહી દઉં કે મૂડીના અમુક ગણા થઈ જાય તો પછી એના દાખલાઓ કેવી રીતે ગણવાના અને વ્યાજનો તફાવત. તો આ બે ટોપિક આપણે આજે જોવાના છે. લગભગ 7 ટાઈપના ક્વેશ્ચન આજે આપણે જોવાના છે. દરેકના 5-5 ક્વેશ્ચન છે, બરાબર? એટલે કે લગભગ 30 થી 35 ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે આપણે જોઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કર્યા પહેલાં આપણે સમજીએ કે મૂડીના અમુક ગણા એટલે શું. તો પહેલી વસ્તુ એ છે કે મૂડી અમુક ગણી થાય તો વ્યાજ કેટલું. આને આપણે પહેલાં સમજીએ એક્ઝામ્પલથી. એક્ઝામ્પલમાં શું છે કે તમારી પાસે 100 રૂપિયા છે, બરાબર? આ તમારી મૂડી છે. હવે હું તમને એવું કહું કે મૂડીના 3 ગણા થયા. મૂડીના 3 ગણા રૂપિયા તમારી પાસે થઈ ગયા. તો 100ના 3 ગણા કરું તો કેટલા થઈ જશે? 100ના 3 ગણા થઈ જશે 300 રૂપિયા, બરાબર? આ તમારા પાસે થઈ ગયું છે વ્યાજ મુદ્દલ. જ્યારે પણ હું એવું કહું કે મૂડીના 3 ગણા થઈ ગયા રૂપિયા તો એ વ્યાજ મુદ્દલ હોય છે, બરાબર? તો મૂડી 100 રૂપિયા હતી અને વ્યાજ મુદ્દલ 300 રૂપિયા થઈ ગયું. તો આ કેવી રીતે થયું હશે? હવામાં તો થયું નહીં હોય. કેવી રીતે થયું હશે? વ્યાજ લાગ્યું હશે ત્યારે. મૂડી પર તમે અમુક વ્યાજ ઉમેર્યું હશે એટલે વ્યાજ મુદ્દલ 300 થઈ ગયું. અને કેટલું વ્યાજ ઉમેર્યું હશે? તો 100 હતું, 300 થઈ ગયું, એટલે કે 200 રૂપિયાનું તમે વ્યાજ ઉમેર્યું હશે. આનો મતલબ શું છે કે મૂડીના 3 ગણા થયા. આ જોઈ લો, આ મૂડીના 3 ગણા જો થઈ ગયા વ્યાજ મુદ્દલ, તો આ પણ મૂડીના 2 ગણા થઈ ગયા. તો આવી રીતે આ ક્વેશ્ચન કરવાના હોય છે. પણ આને આપણે એકદમ બેઝિક રીતે જોવાનું છે કે જ્યારે પણ તમને નોટ બતાવી દઉં કે આ ક્વેશ્ચન કેવી રીતે કરવાના હોય છે. પહેલી વાત શું છે કે આ પ્રકારના જ્યારે પણ તમારે ગણા આવે, બરાબર, પ્રશ્નમાં જ્યારે પણ તમારે ગણા દેખાય તો તમારે મૂડી કેટલી લઈ લેવાની? મૂડી લઈ લેવાની 1, બરાબર? અને વ્યાજ કેટલું થઈ જશે? તો વ્યાજ થઈ જશે જેટલા ગણા હોય એના કરતાં 1 ઓછું, બરાબર? જેમ કે એક્ઝામ્પલથી સમજીએ કે આવું આપણે કેમ કરીએ છીએ. એક્ઝામ્પલ હું તમને સાઈડમાં સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. કે તમારી પાસે 1 રૂપિયો છે, બરાબર? અને મેં કીધું કે 4 ગણા થઈ ગયા. હું લખું છું મૂડી 4 ગણી થઈ. તો 1 રૂપિયાની મૂડી કેટલી થઈ ગઈ? 4 રૂપિયાની. આ 4 રૂપિયા શું છે? તમારું વ્યાજ મુદ્દલ, ઓકે? અને આ છે મૂડી 1 રૂપિયો. તો વ્યાજ કેટલું થયું? તો વ્યાજ થઈ ગયું 3 રૂપિયા. આટલું આપણને ખબર પડી ગઈ કે મૂડી 4 ગણી થઈ હોય, બરાબર? તો વ્યાજ હોય ને એ મૂડી કરતાં કેટલા થઈ ગયું હોય? 1 ઓછું, 4 - 1, એટલે કે 3 ગણું થઈ ગયું હોય. હંમેશા આવું જ થાય. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું આમાં. આ પ્રકારના પ્રશ્નોમાં આપણે પ્રશ્નો ગણીશું, તમને એકદમ ઇઝી થઈ જશે કે જ્યારે પણ આવા ગણાવાળા પ્રશ્નો હોય કે આટલા ગણું ના આટલા ગણું, તો મૂડી તમારે કેટલી લેવાની છે? 1. અને વ્યાજ કેટલું લેવાનું છે? કે જેટલા ગણા હોય એના કરતાં 1 ઓછું, બરાબર? તો આવી રીતે આપણે કરીશું તો એકદમ શોર્ટમાં આ પ્રશ્ન પતી જશે. બાકી તમને બેઝિક વસ્તુ જે છે એ તો ખબર જ છે કે વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું જ છે. અને વ્યાજ મુદ્દલ A બરાબર વ્યાજ વત્તા મુદ્દલ. મુદ્દલ એટલે કે મૂડી, જેને આપણે P તરીકે પણ ઓળખીએ છીએ, પ્રિન્સિપલ. અને વ્યાજ એટલે કે I. A બરાબર I પ્લસ P. તો પ્રશ્નો કેવા હોય છે આના, એ આપણે 3 થી 4 પ્રકારના આના અલગ અલગ પ્રશ્નો જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. પણ ખાલી ને ખાલી આટલી વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ આવા ગણાવાળા પ્રશ્નો આવે તો શું હોય? મૂડી તમારી 1 હોય અને વ્યાજ કેટલું હશે? જેટલા ગણા હશે એમાંથી 1 ઓછું. તો આગળ વધીએ. હવે વગર ટાઈમ વેસ્ટ કરે પ્રશ્નો જોઈએ કે પ્રશ્નો આને કેવી રીતે સોલ્વ કરવાના. પહેલા પ્રશ્ન સમજીશું. એક મૂડી સાદા વ્યાજે 10 વર્ષમાં 3 ગણી થાય છે. જોઈ લેજો. હવે બધું આપી દીધું આ લોકોએ. 10 વર્ષમાં 3 ગણી થાય છે તો વ્યાજનો દર કેટલો હશે? ગણા આવી ગયું. અહીંયા હિન્ટ શું છે આમાં? એક તો
તમને શું આપી દીધું છે? આપણને વ્યાજનો દર શોધવો હોય તો આપણને ખબર છે કે I બરાબર PRN ભાગ્યા 100 જ લગાવવું પડે. એના માટે આપણને I ખબર હોવો જોઈએ, બરાબર, P ખબર હોવો જોઈએ, N ખબર હોવો જોઈએ અને R તો શું આપણે શોધવાનો છે, વ્યાજનો દર તો આપણે શોધવાનો છે. તો આ બધું આપણને આપેલું છે, પણ કેવી રીતે એ સમજવાનું છે. એકદમ ઇઝી છે. 10 વર્ષમાં 3 ગણી થઈ. જ્યારે પણ આવું ગણીવાળો પ્રશ્ન હોય તો મૂડી કેટલી લઈ લેવાની? 1. બરાબર, મૂડી તમે 1 લઈ લીધી. બીજું શું આપેલું છે? 10 વર્ષમાં, એટલે કે આ તમને આપેલો છે N. N કેટલું છે? 10 વર્ષ. અને 3 ગણી થાય તો વ્યાજ કેટલું થઈ જશે? જો મૂડી 3 ગણી થાય તો વ્યાજ થઈ જશે 3 - 1 એટલે કે 2. બસ, બધી વસ્તુ તમને આપી દીધી. તમે R એક સૂત્રમાં મૂકીને શોધી શકો છો હવે કે I બરાબર PRN ભાગ્યા 100. I કેટલું છે? આપણને 2. 3 ગણું થયું એટલે 1 ઓછું કરીએ તો 2 વ્યાજ થઈ જશે. મૂડી 1 છે. R આપણે શોધવાનો છે. N આપણને 10 વર્ષ આપેલા છે ભાગ્યા 100. 1 0 1 0 ગયો. R શોધવા માટે R ને કરતા બનાવીએ તો આજે 10 ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુએ ગુણાકારમાં જતા રહેશે તો 2 ગુણ્યા 10 એટલે કે મને R મળી ગયા છે 20%. ઓકે, આવી રીતે આને સોલ્વ કરવાના. જ્યારે પણ ગણાના પ્રશ્નો આવે, જ્યારે બી તમારી પાસે એક્ઝામ હોલમાં ગણા દેખાઈ જાય તો તમારે એક વસ્તુ શું યાદ રાખવાની છે? એક વસ્તુ એ છે કે મૂડી તમારી કેટલી હોય? 1. અને બીજું વ્યાજ કેટલું હશે? તો જેટલા ગણા લખ્યા હોય એના કરતાં 1 ઓછું. બસ આટલું તમને આવડી જાય તો તમને બધી વસ્તુ મળી જશે. બીજો પ્રશ્ન જોઈએ આ ટાઈપનો, તો તમને વધારે ખ્યાલ આવશે. એક મૂડી સાદા વ્યાજે 16 વર્ષમાં 5 ગણી થાય છે. જોજો હવે ગણી આવ્યું એટલે કેવો પ્રશ્ન હશે કે મૂડી 1 રાખવાની અને વ્યાજ જેટલા ગણા હોય એમાંથી 1 ઓછું. તો આપણે સીધું સીધું લખતા જઈએ. પૂછ્યું છે આપણને વ્યાજનો દર શોધવાનો એટલે કે R શોધવાનો છે. આ સૂત્ર પ્રમાણે આપણે R શોધવો હોય તો N, P અને I ખબર હોવો જોઈએ. I આપણને ખબર છે. I કેટલો છે? જેટલા ગણા હોય એમાંથી 1 ઓછો વ્યાજ, એટલે કે 5 ગણા હતા એમાંથી 1 ઓછો કરીએ તો આ થઈ જશે 4. P કેટલું? તો P થઈ જશે 1. આપણને બે જ વસ્તુ યાદ રાખવાની છે કે મૂડી 1 હોવી જોઈએ ને વ્યાજ જેટલા ગણા હોય એના કરતાં 1 ઓછું. N આપણને આપેલા છે 16 વર્ષ. તો બધી વસ્તુ આપણને મળી ગઈ. અહીંયા જોઈ લો 16 વર્ષ N તમને આપેલા જ છે, બરાબર. R આપણે શોધીશું. કેવી રીતે શોધીશું? કે સૂત્રમાં જ મૂકીશું આપણે કે I બરાબર PRN ભાગ્યા 100. I કેટલો છે? 5 ગણા થાય તો I થઈ ગયો 4. P થશે 1 ગુણ્યા R શોધવાનો છે તો એમને એમ રાખું છું અને N છે 16 વર્ષ ભાગ્યા 100. હવે R શોધવાનો હોય તો R ને કરતા બનાવું, બાકી બધી વસ્તુઓ પેલી બાજુ લઈ જવું તો 4 ગુણ્યા 100 ભાગ્યા 16. કેમ અહીંયા 16 નીચે આવી ગયું? કારણ કે અહીંયા બરાબરની આ બાજુ ગુણાકારમાં હતું તો આ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. 4 એકા 4, ચોકું ચોકું 16, 4 એકા 4 અને 25 ચોક 100. તો મને R મળી ગયો છે 25%. આટલી ઇઝી મેથડ છે આની, બરાબર, શોધવાની. આનાથી વિશેષ કંઈ જ કરવાનું નથી. આમાં તમને અમુક ટાઈમે કેવું હોય કે R આપી દીધો હોય અને N પણ શોધવાનો, એ ગમે તે હોઈ શકે, બરાબર. પણ જ્યારે ગણવું આવે તો I અને P આપણને મળી જાય. જેમ કે આ 4 ગણી થઈ મૂડી, બરાબર, તો P મને મળી ગયો છે 1 અને વ્યાજ મને મળી ગયું છે 4 - 1 એટલે કે 3. આટલું તમને ખાલી આવડવું જોઈએ. બાકી જે આપ્યું એના પ્રમાણે મૂકી દેવાનું. અહીંયા 12 વર્ષ આપ્યા છે તો N આપી દીધો છે 12 વર્ષ, તો N મને મળી ગયો છે 12 વર્ષ અને R મારે શોધવાનો છે. સૂત્રમાં જ મૂકતો રહીશ કે I બરાબર PRN ભાગ્યા 100. આ પ્રશ્નો જોવામાં અને તમે વિચારવા બેસો તો અઘરા થઈ જશે, પણ તમે આ મેથડથી કરશો તો એકદમ ઇઝી થઈ જશે. શું કરવાનું છે કે જેટલા ગણા થાય એના કરતાં 1 ઓછું કરીએ વ્યાજ થઈ જાય અને મૂડી તો હંમેશામાં 1 જ રહેશે. I આપણને આપેલો છે 3. આપેલો નથી, આપણે શોધ્યો છે કે 4 - 1 કર્યા તો આપણને I મળ્યો. P છે 1. R શોધવાનો છે અને N 12 વર્ષ ભાગ્યા 100. R એમને એમ રાખું છું. 3 સાથે 100 ગુણાકારમાં આવી જશે આ બાજુ અને અહીંયા ભાગાકારમાં 12. 3 એકા 3, 3 ચોક 12, 4 એકા 4, 25 ચોક 100 એટલે કે ફરીથી મને R મળી ગયા છે 25%. તો આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે.
બરાબર. તો આવા બીજા 2 પ્રશ્નો છે જે તમે જાતે પ્રેક્ટિસમાં કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. થોડી તમને આ પહેલા પ્રશ્નમાં તમને હિન્ટ આપી દઉં છું કે 25 વર્ષમાં 6 ગણી થાય છે. તો 25 વર્ષમાં 6 ગણી ક્યારે થાય? જ્યારે પી આમાં 1 લઈ લેવાનો અને જે વ્યાજ છે એ 6 ગણું થઈ ગયું એટલે 1 ઓછો એટલે કે 5. બરાબર. આ મને ખબર પડી ગઈ છે. 25 વર્ષ એટલે કે અહીંયા એનની પણ કિંમત આપી દીધી છે. તમે પી આઈ અને એનની કિંમત આ સૂત્રમાં મૂકશો તો તમારો જવાબ આવી જશે. એટલે આ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં તમારે કરવાનો છે. અને બીજો ક્વેશ્ચન આ છે કે જે 25 વર્ષમાં 3.5 ગણી થાય છે. હવે આમાં સમજો તમે, પી તો એક જ લેવાનું છે બરાબર, પણ વ્યાજ કેટલું થશે કે 3.5 એટલે કે 3.5 માંથી 1 જશે તો આ 3.5 ગણી થઈ 2.5 ગણી થઈ જશે બરાબર. વ્યાજ તમારું 2.5 થઈ જશે. એનું ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા 25 વર્ષ તો આપેલા જ છે એટલે કે n બરાબર 25 તો આપેલા જ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે આપણે એક વસ્તુ સમજવાની છે મિત્રો કે વ્યાજ એ સમય અને વ્યાજ દરના સમચલનમાં હોય છે. આ શું લખી નાખ્યું મેં તમને ખબર ના પડે બરાબર. આ મારે સમજાવવું જ પડશે તમને કે વ્યાજ એ સમય અને વ્યાજ દરના સમચલનમાં હોય છે. પણ ક્યારે? જ્યારે મૂડી સમાન હોય તો. મૂડી સમાન હોય તો કેવી રીતે હું તમને કહી દઉં કે I બરાબર પી આર એન ભાગ્યા 100 બરાબર. I એટલે શું છે? વ્યાજ. પી એટલે છે મૂડી. આર એટલે કે વ્યાજનો દર અને એન એટલે કે સમય. તો જો હું પી ને સમાન રાખું એટલે પી અહીંયાથી હટી જાય બરાબર. તો શું થશે? વ્યાજનો દર I બરાબર આર ગુણ્યા એન. આના પર નિર્ભર કરે છે. 100 બી અચળ છે એટલે 100 ને પણ હટાઈ દઉં છું. તો વ્યાજની જે ટકાવારી છે એ આર અને એનના ગુણાકાર પર નિર્ભર કરે છે. એ આપણે જોઈ લીધું છે બરાબર પહેલા. પણ આનો મતલબ શું છે? સમચલન એટલે કે બે વસ્તુ હોય. સમચલન એટલે શું હોય? કે બે વસ્તુ હોય એનો સંબંધ કેવો હોય કે જો એક વધે તો બીજી પણ વધે. આને કહેવાય છે સમચલન. તો આનો મતલબ શું છે કે જો હું અહીંયા આર ને વધારું તો I પણ વધશે અને એવી રીતે હું n ને વધારું તો પણ I વધશે કારણ કે બંને અહીંયા ગુણાકારમાં છે. તો આને આવી રીતે લખી શકાય કે I એ સમચલનમાં છે આર અને એનની બરાબર. આવી રીતે આપણે આને લખી શકીએ. પણ આનો ઉપયોગ શું? તો આનો ઉપયોગ જ્યારે આપણે સરખામણી કરવાની હોય બે કેસની, બે કેસ આપેલા હોય તમને પ્રશ્નમાં અને સરખામણી કરવાની હોય ત્યારે તમને આ કામ લાગશે. હવે તમે કહેશો કે અહીંયા બાજુમાં એક સૂત્ર લખ્યું છે, અહીંયા આ 2 કરી નાખજો. 1 નથી, આ 2 છે બરાબર. I1 ભાગ્યા I2 બરાબર R1 ભાગ્યા R2 બરાબર T1 ભાગ્યા T2. I1 R2 માટે અલગ અને I1 અને T1 માટે અલગ. એવી રીતે I2 R2 અહીંયા અલગ થઈ જશે અને I2 T2 અલગ થઈ જશે. આનો મતલબ શું છે? આનો મતલબ હું તમને સમજાવું છું કે વ્યાજનો ગુણોત્તર ક્યારે બે અલગ અલગ કેસમાં વ્યાજનો ગુણોત્તર બરાબર વ્યાજ દરનો ગુણોત્તર થાય. બસ આટલું ધ્યાન રાખો કે જ્યારે વ્યાજનો ગુણોત્તર લઈએ એની કિંમત એ અલગ અલગ કેસમાં વ્યાજ દર જે હોય એના ગુણોત્તર જેટલો હોય. અને બીજી વસ્તુ એ છે કે વ્યાજનો ગુણોત્તર એ સમયના ગુણોત્તર જેટલો થાય. આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ બધું હું તમને કેમ સમજાવું છું? આ બધી વસ્તુઓનો પ્રશ્નમાં આપણે ઉપયોગ નથી કરવાનો, પણ આ સમજવી જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ શું છે કે વ્યાજ એ સમય અને વ્યાજ દરના સમચલનમાં હોય છે. સમચલન એટલે કે એક વસ્તુ વધારું, આર વધારું તો I વધશે અને એવી રીતે n વધારું તો I વધશે. ઘટાડીશ તો ઘટશે પણ ખરી બરાબર, જેને આવી રીતે લખાય છે બરાબર. આનો ઉપયોગ આપણે કરીશું જ્યારે બે કેસ આવે છે કે પહેલા કેસમાં આટલું વ્યાજ છે અને આટલો દર છે તો બીજા કેસમાં કેટલું વ્યાજ રાખીશું અને કેટલો દર રાખીશું. એવા બે કેસ આવશે હમણાં આગળ આપણે પ્રશ્નો જોઈશું એમાં. તો આપણે શું સમજવાનું કે વ્યાજનો ગુણોત્તર એ વ્યાજ દરના ગુણોત્તર જેટલો હોય છે અને બીજી વસ્તુ કે વ્યાજનો ગુણોત્તર એ સમયના ગુણોત્તર જેટલો હોય છે બરાબર. હવે આપણે આના પ્રશ્નો જોઈએ
અને તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વ્યાજનો ગુણોત્તર, આ I1 અને I2 શું છે? વ્યાજનો ગુણોત્તર થયો. R1 અને R2 શું છે? R1 અને R2 વ્યાજ દરનો ગુણોત્તર. અને T1 અને T2 આ શું છે? સમયનો ગુણોત્તર. તો આ તમે જો સમજી ગયા તો તમને એવા પ્રશ્નો આવડી જશે જે તમને સ્ટાર્ટિંગમાં જોતા જ કે આ શું આપેલું છે આનાથી એવા પ્રશ્નો બહુ જ ઇઝીલી થઈ જવાના છે. બરાબર? તો આપણે પ્રશ્નો જોઈએ, લગભગ 15 જેવા પ્રશ્નો છે અલગ અલગ સિનારીઓના. તો એને આપણે જોઈએ. જોઈ લો. અહીંયા I2 કરી નાખજો. એક મૂડી કોઈ ચોક્કસ સાદા વ્યાજના દરે 6 વર્ષમાં બમણી થાય છે. તો તે જ વ્યાજના દરે મૂડી 8 ગણી કેટલા વર્ષમાં થશે? ગણીવાળો પ્રશ્ન આવ્યો એટલે આપણને ખબર હોય કે વ્યાજ કેટલું થઈ જશે, જેટલા ગણા હોય એના કરતાં એક ઓછું. એ આપણને પહેલી લાઈટ થવી જોઈએ. તો 8 ગણી કેટલા વર્ષમાં થશે? હવે મેં તમને કીધું કે અહીંયા કેસ 1 અને કેસ 2 બે કેસ માટે હોય તો શું કરવાનું કે કેસ 1 શું છે? ખાલી આ સમજાવવા માટે, બાકી આ પ્રશ્નો એકદમ ઇઝી હોય છે, ખાલી એક જ સમીકરણથી આવડી જાય છે. બરાબર? કેસ 1 શું છે એ હું તમને હમણાં હાઇલાઇટ કરું કે એક મૂડી કોઈ ચોક્કસ સાદા વ્યાજના દરે 6 વર્ષમાં બમણી થાય. બરાબર? 6 વર્ષ એટલે કે તમને પહેલા કેસનો સમય આપ્યો છે N1 લખી દઉં છું 6 વર્ષ, અને એનું વ્યાજ પણ આપ્યું છે I1 તો તમે કહેશો કે 2, પણ ના, બમણી થાય એટલે કે વ્યાજ કેટલું થશે? 2 - 1 એટલે કે વ્યાજ 1 થશે. 1. બરાબર? આપણને ખબર છે કે જેટલા ગણી થતી હોય એના કરતાં એક ઓછું વ્યાજ હોય. અહીંયા બમણી થાય છે, બમણી એટલે કે 2, એના કરતાં એક ઓછું કરીએ તો 1 તમારું વ્યાજ થઈ જશે. બરાબર? આ કેસ 1માં આપણને સમય અને વ્યાજ આપેલું છે. કેસ 2માં શું છે? કેસ 2માં તો તે જ વ્યાજના દરે મૂડી 8 ગણી કેટલા વર્ષમાં થશે? એટલે કે આપણને બીજા કેસના વર્ષ નથી આપેલા, એ આપણે શોધવાના છે. પણ વ્યાજ આપી દીધું છે. ક્યાંથી? અહીંયા 8 ગણી કીધું એટલે કે તમારું વ્યાજ કેટલું થઈ ગયું છે? 8 - 1 એટલે કે તમારું વ્યાજ થઈ ગયું છે 7. બસ આટલું ખબર પડી ગઈ. જો તમને આ લખતા આવડી જશે તો આ ટાઈપના પ્રશ્નોમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. કેટલો ઇઝી પ્રશ્ન છે, તમે સમજજો. કોઈ એક મૂડી, એ આપણને કીધું નથી કઈ મૂડી છે, ચોક્કસ સાદા વ્યાજના દરે, એટલે કે વ્યાજનો દર તો અચળ જ રહે છે અહીંયા ને અહીંયા બંને જગ્યાએ. બરાબર? 6 વર્ષમાં બમણી થાય એટલે કે આપણને સમય N1 આપ્યો 6 વર્ષ અને I1 1. 1 કેમ આપ્યું છે? કારણ કે બમણી થાય તો એમાંથી એક ઓછું કરીએ તો 1 જવાબ આવે. એવી રીતે બીજા કેસની વાત કરું. બીજો કેસ અહીંયાથી ચાલુ થાય છે. તે જ વ્યાજના દરે એટલે કે વ્યાજ દર અચળ છે, મૂડી 8 ગણી કેટલા વર્ષમાં થશે? એટલે કે સમય આપણે આ શોધવાનો છે અને વ્યાજ આપણને આપેલું છે. મૂડી 8 ગણી થાય તો વ્યાજ કેટલું થઈ જશે? વ્યાજ થઈ જશે 7. આનો હું સીધો ગુણોત્તર મૂકું. આપણને ખબર છે કે વ્યાજનો ગુણોત્તર એ સમયના ગુણોત્તર જેટલો થાય. તો વ્યાજનો ગુણોત્તર I1 અને I2 બરાબર N1 અને N2. બરાબર? T1 અથવા T2 લખાય, N1 અથવા N2 લખાય. I1 શું છે? પહેલા કેસમાં કેટલું વ્યાજ હતું? I1 છે 1 ભાગ્યા I2. બીજા કેસમાં કેટલું વ્યાજ હતું? તો અહીંયા વ્યાજ હતું 7. 8 ગણું થયું એટલે 7 વ્યાજ થયું એટલે આ 7. બરાબર. N1 કેટલું છે? 6 વર્ષ. અને N2 આપણે શોધવાના છે એટલે N2 ને આપણે x લઈ લઈએ. બરાબર? x શોધવાના છે આપણે. x આમ જશે, 7 આમ જતા રહેશે, તો x બરાબર 6 × 7 એટલે કે x બરાબર 6 × 7 = 42. બસ આટલું જ કરવાનું છે. શું થઈ ગયું? કેટલા વર્ષમાં 8 ગણી થશે? તો 42 વર્ષમાં 8 ગણી થશે. બીજું કંઈ વિચારવાનું આમાં છે નહીં. જે આપ્યું છે એ બધું મૂકતા જાઓ. ખાલી ને ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નોટ શું છે આમાં? કે જેટલા ગણી થાય તેના કરતાં એક ઓછું કરવાનું. એક ઓછો થશે વ્યાજ. બરાબર? વ્યાજ એક ઓછું થઈ જશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ પહેલો પ્રશ્ન હતો મિત્રો, એટલે મેં આટલો ડીપમાં થોડું સમજાયું છે. બરાબર? બીજા પ્રશ્નમાં બી જોઈએ, થોડું સારી રીતે આપણે સમજીશું. એક મૂડી સાદા વ્યાજના ચોક્કસ દરે 10 વર્ષમાં ત્રિગણી એટલે કે 3 ગણી થાય છે. તો અહીંયા બધું મને આપી દીધું છે. તો તે જ દરે મૂડી
8 ગણી કેટલા વર્ષમાં થશે? 10 વર્ષમાં 3 ગણી થાય તો 8 ગણી કરવી હોય તો કેટલા વર્ષ લાગશે? અહીંયા લખું છું કેસ 1. કેસ 1 માં મને શું આપ્યું છે? એક તો મને આ સમય આપ્યો છે N1 પહેલા કેસનો, એટલે કે N1 મને આપ્યા છે 10 વર્ષ, અને મને વ્યાજ I આપેલું છે. I આપેલું છે 3. તો તમે જો 3 લખશો તો ખોટું થઈ જશે. કેમ? કારણ કે 3 ગણી થાય એટલે કે 3 - 1 કરવા પડે એટલે વ્યાજ થશે 2. બસ, હવે તમે સાચું પાડી દીધું. કેસ 2 માં શું છે કે મૂડી 8 ગણી થઈ, સોરી આને I1 લખું છું, મૂડી 8 ગણી થઈ એટલે કે વ્યાજ કેટલું થઈ ગયું? 7. 1 ઓછું 8 - 1 એટલે કે 7 થઈ ગયું તમારું વ્યાજ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સમય આપણે શોધવાનો છે કે 7 ગણી ક્યારે થશે, આ સમય આપણે શોધવાનો છે. તો સીધું જો હું અહીંયા મૂકી દઉં, I1 ભાગ્યા I2 બરાબર N1 ભાગ્યા N2. વ્યાજનો દર બંને કેસમાં બરાબર સમયનો દર બંને કેસમાં. I1 કેટલું છે? તો આ છે 2 ભાગ્યા I2 છે 7 બરાબર N1 છે 10 વર્ષ અને N2 આપણે શોધવાના છે, એટલે x લઈ લઉં છું. x આમ જતા રહેશે, 2 નીચે અને 7 આમ જતા રહેશે, એટલે x બરાબર 10 ગુણ્યા 7 ભાગ્યા 2. તો x થઈ જશે 35 વર્ષ. કારણ કે x શું છે? N2 ને આપણે x ધાર્યા છે અને N2 સમય છે, એટલે 35 વર્ષમાં મૂડી થઈ જશે આટલી. બસ આમાં બી ખાલી એક જ ધ્યાન રાખવાનું છે, મૂડી 3 ગણી થઈ તો વ્યાજ 1 ઓછું એટલે કે 2 લેવાનું. મૂડી 8 ગણી થઈ તો વ્યાજ 1 ઓછું એટલે કે આને 7 લેવાનું છે. બાકી તમને સમય આપી દીધો છે. હવે આટલું લાંબુ તમે કથા કરવા તો એક્ઝામમાં બેસશો નહીં, બરાબર? તો આપણને એક વસ્તુ ખબર છે, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો આપણે થોડું એને શોર્ટમાં કરવાનો ટ્રાય કરીએ. અને શું આપ્યું છે એ પણ આપણે જોઈ લઈશું. શું છે કે એક મૂડી કોઈ ચોક્કસ સાદા વ્યાજના દરે 7 વર્ષમાં 5 ગણી થાય છે, બરાબર? તો તે જ દરે મૂડી 9 ગણી કેટલા વર્ષમાં થશે? એટલે હવે આપણને ખબર પડી ગઈ, પ્રશ્ન એવો જ છે જેવો આપણે કરતા આવ્યા છીએ. તો હવે આપણે કેસ 1 અને કેસ 2 લખવાની જરૂર નથી. કેમ? આપણને ખબર છે કે I1 ભાગ્યા I2 બરાબર N1 ભાગ્યા N2. પહેલા કેસમાં વ્યાજ I1, બીજા કેસનું વ્યાજ I2. પહેલા કેસનો સમય N1, બીજા કેસનો સમય N2. ડાયરેક્ટ હવે આપણે પ્રશ્નમાં મૂકીશું. I1 વ્યાજ કેટલું છે પહેલા કેસમાં? આ પહેલો કેસ છે, 7 વર્ષમાં 5 ગણી થાય. જો 5 ગણી થાય તો વ્યાજ કેટલું થઈ જશે? 5 - 1 એટલે કે વ્યાજ આ થઈ જશે 4 ભાગ્યા I2 બીજા કેસનું વ્યાજ. મૂડી 9 ગણી કરવી છે એટલે કે વ્યાજ થઈ જશે 8. 9 - 1, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, -1 કરવું પડશે એટલે કે 8. જ્યારે બી ગણાના પ્રશ્નો હોય તો મૂડી 1 માનવાની અને વ્યાજ જેટલા ગણા હોય એના કરતાં 1 ઓછું. આગળ વધીએ પ્રશ્નમાં. N1 શું છે? પહેલા કેસનો સમય. 7 વર્ષમાં 5 ગણી થઈ એટલે કે પહેલા કેસનો સમય 7 છે અને બીજા કેસનો સમય કે કેટલા સમયમાં 9 ગણી થશે એ આપણે શોધવાનો છે. તો આપણે એને x માની લઈએ. 4 × 4, 4 × 2 = 8. x આમ જશે, આ 2 આમ જશે, તો x થઈ જશે 7 × 2 = 14 વર્ષ. આ તમારો જવાબ આવી ગયો, x બરાબર 14 વર્ષ. આ 3 દાખલા મેં કરાયા છે એક જેવા. હવે 2 દાખલા તમારે જાતે કરવાના છે. કેવા પ્રશ્નો છે? કે એક મૂડી સાદા વ્યાજના દરે 8 વર્ષમાં બમણી થાય છે. બમણી થાય એટલે વ્યાજ 1 થઈ જાય તમારું. તો તે જ વ્યાજના દરે મૂડી 8 ગણી કેટલા વર્ષમાં થશે? બરાબર? તમને થોડી હિન્ટ આપું, સ્ટાર્ટિંગમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે કેસ 1 શું છે? કેસ 1 છે 8 વર્ષમાં બમણી થાય, એટલે કે N1 તમને આપી દીધા 8 વર્ષ અને I1 કેટલું છે? બમણી થાય એટલે કે 2 - 1 એટલે કે આ 1 થઈ જશે. કેસ 2 શું છે? કેસ 2માં એવું કીધું છે કે 8 ગણી કેટલા સમયમાં થશે? 8 ગણી કેટલા સમયમાં થશે? એટલે કે તે જ વ્યાજના દરે મૂડી 8 ગણી કેટલા વર્ષમાં થશે?
I2 તમને આપી દીધું છે 8 ગણી એટલે કે 8 માઇનસ 1 કરીએ તો 7 અને N2 આપણે શોધવાના છે. સીધું તમે આ સૂત્રમાં મૂકી દો કે I1 ભાગ્યા I2 બરાબર N1 ભાગ્યા N2 તો તમારો જવાબ આવી જશે. બીજું કંઈ કરવાનું છે નહીં. તો આવી જ રીતે તમે આ પ્રશ્ન પણ પ્રેક્ટિસમાં કરી લેજો. જે પણ જવાબ આવે એ સહેલો પ્રશ્ન છે કે 9 વર્ષ એટલે કે N1 9 આપ્યા છે, 4 ગણી થાય તો વ્યાજ 3 થઈ જશે. તે જ વ્યાજના દરે 8 ગણી એટલે કે વ્યાજ 7 કરવા માટે કેટલું લાગશે? આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. તો અત્યારે આપણે I અને N નો રિલેશન જોયો. હવે આપણે I અને R નો રિલેશન જોઈએ. આ બી એકદમ ઇઝી છે. તમે જો પાછળના પ્રશ્નો ધ્યાનથી વાંચ્યા હશે તો એમાં તમને એક વસ્તુ થોડી નોટ નહીં કરી હોય તમે પણ એ હતી. એ વસ્તુ શું હતી? બધા પ્રશ્નોમાં ચોક્કસ સાદા વ્યાજના દરે, પહેલા કેસમાં જે વ્યાજનું દર હતું બીજા કેસમાં પણ તે જ વ્યાજનું દર હતું. બરાબર, અત્યારે આપણે જોયું અને વર્ષ અલગ અલગ હતા. અહીંયા શું છે? ચોક્કસ સાદા વ્યાજના દરે અને તે જ દરે, એટલે કે બંને કેસમાં વ્યાજનો દર તો સમાન હતો, બદલાતો નહોતો. એવી રીતે છેલ્લા પ્રશ્ન સુધી બી જોઈ લઈએ આપણે. એક મૂડી કોઈ ચોક્કસ સાદા વ્યાજના દરે, બરાબર, આ પણ અહીંયા પણ જે સાદું વ્યાજ પહેલા કેસમાં હતું દર, એ જ બીજા કેસમાં વ્યાજનો દર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતો. પણ હવે તમે જુઓ આગળના જે પ્રશ્ન છે એમાં શું છે? ચોક્કસ સમયમાં, હવે અહીંયા સમય ચોક્કસ કરી નાખ્યો. બરાબર, ચોક્કસ સમય કરી નાખ્યો અહીંયા સમાન સમયમાં, એટલે કે પહેલા કેસમાં જે સમય હતો એ બીજા કેસમાં સમય છે. હવે અહીંયા R બદલાય છે. અત્યાર સુધી અહીંયા પહેલાના પ્રશ્નોમાં સમય બદલાતો હતો, હવે અહીંયા ટકાવારી બદલાય છે. જોઈએ પ્રશ્ન તો વધારે મજા આવશે. ચોક્કસ સમયમાં મૂડી વાર્ષિક 5% દરે 3 ગણી બને છે. આ પહેલો કેસ, બરાબર, 5% દરે 3 ગણી બની એ પહેલો કેસ છે. તો કેટલા વ્યાજના દરે સમાન સમયમાં તે જ મૂડી 6 ગણી બનશે? 6 ગણી બનશે. ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, કેસ 1 અને કેસ 2 આપણે અલગ અલગ જોવાના છે તો ખબર પડી જશે. કેસ 1માં શું છે? 5%ના દરે 3 ગણી બને છે. 5%ના દરે 3 ગણી બની એટલે કે R1 પહેલા કેસનો ટકાવારી મને 5% મળી ગઈ અને વ્યાજ કેટલું છે? 3 ગણા થાય તો વ્યાજ થઈ જશે 3 - 1 એટલે કે 2. એવી જ રીતે કેસ 2ની હું વાત કરું તો શું છે કેસ 2માં? કે મૂડી 6 ગણી બને છે કેટલા વ્યાજના દરે? તો કેટલા વ્યાજના દરે 6 ગણી બને? તો અહીંયા જે R2 છે એ આપણને પૂછ્યું છે કે કેટલું વ્યાજનો દર રાખવું. તો આજે તમારું I2 6 ગણી બને એટલે કે વ્યાજ તમારું 5 થાય. બધી વસ્તુ મૂકતા જાઓ. અહીંયા I1 છે કે I1 ભાગ્યા I2 બરાબર R1 ભાગ્યા R2. I1 3 ગણી બનતી હતી પહેલાં એટલે કે 2, બીજા કેસમાં 6 ગણી બનતી હતી એટલે કે 5 બરાબર R1 5 ભાગ્યા R2 એ શોધવાના છે એટલે x આમ જશે તો 5, આ 5 ઉપર અને આ 2 નીચે એટલે કે 5 ગુણ્યા 5 ભાગ્યા 2. x બરાબર 25 ભાગ્યા 2 એટલે કે 12.5% વ્યાજનો દર હોવો જોઈએ. અહીંયા કેમ મેં ટકા લીધા? લાસ્ટમાં વર્ષ લેતો તો અહીંયા આપણે R2 ને x માન્યા છે એટલે, અને R2 શું છે? વ્યાજનો દર, જેને આપણે ટકાવારીમાં લખીએ છીએ. તો x 12.5% ઓપ્શન બી એ તમારો ચોક્કસ સમયમાં મૂડી વાર્ષિક 6%ના દરે 4 ગણી બને છે. તો કેટલા વ્યાજના દરે સમાન સમયમાં તે જ મૂડી 8 ગણી બનશે એટલે કે બને છે? તો હવે હું કેસ 1 અને કેસ 2 નથી લખતો, ડાયરેક્ટ પ્રશ્ન પરથી મારી પેન ચાલવી જોઈએ. મને એક વસ્તુ યાદ છે. એ વસ્તુ કઈ છે? કે I1 ભાગ્યા I2 બરાબર R1 ભાગ્યા R2. હવે મને કઈ રીતે ખબર પડી કે R1 વાળું જ મૂકું, N વાળું ના મૂકું? કારણ કે જોઈ લો, ચોક્કસ સમયમાં અને આગળ લખ્યું છે સમાન સમયમાં, એટલે સમય તો સમાન જ છે તો બંને મૂકવાના નથી. અને બીજી હિન્ટ એ છે કે અહીંયા 6% આપેલું છે અને પ્રશ્નમાં છે કેટલા ટકા વ્યાજના દરે, એટલે કે આ જ R1 R2 વાળું મૂકવાનું છે.
પહેલા કેસમાં I1 એટલે શું? પહેલા કેસનું વ્યાજ 4 ગણું થયું એટલે કે વ્યાજ કેટલો થઈ ગયો? 4 - 1 એટલે કે 3. તો અહીંયા હું શું મૂકી દઈશ? 3 ભાગ્યા I2 બીજા કેસનો વ્યાજ મૂડી 8 ગણી બને છે. 8 ગણી બને તો વ્યાજ કેટલું થઈ જશે? 8 - 1 એટલે કે 7. બીજા કેસનું વ્યાજ 7 છે. પહેલા કેસની R1 કેટલો છે? 6% અને બીજા કેસનું આપણે શોધવાનું છે એટલે આપણે એને x લઈ લઈએ. હવે ચોકડીમાં જવું, આ x આમ, 3 આમ અને 7 ઉપર લઈ જાઉં. તો x બરાબર 6 × 7 ભાગ્યા 3. 3 × 3 3 × 6. તો એક્સની કિંમત મને મળી ગઈ છે 14%. તો મારો વ્યાજનો દર 14% હોવો જોઈએ. બરાબર. એક્ઝામમાં આપણે સિમ્પલી આવી રીતે કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. કેસ 1 કેસ 2 એવી રીતે લખવા બેસી તો મેથ્સનું પેપર કદી જીવનમાં પતશે જ નહીં. આપણે ખાલી આ સૂત્ર લખવાનું છે, પછી I1 આપણે પકડી પાડવાનું અહીંયાથી. પહેલા કેસમાં 4 ગણું હતું તો I1 થઈ જશે 3. બીજા કેસમાં 8 ગણું હતું તો I2 થઈ જશે 7 અને R1 ભાગ્યા R2 એટલે કે પહેલા કેસનું વ્યાજ આ R1 અને બીજા કેસનું જે આપણે શોધવાનું છે R2 એ. તો R1 ની જગ્યાએ 6 મૂક્યા અને R2 ની જગ્યાએ મેં x લઈ લીધા. x મને મળી ગયા છે 14%. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ, પછી 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. ચોક્કસ સમયમાં મૂડી વાર્ષિક 4%ના દરે 5 ગણી બને છે અને તો કેટલા વ્યાજના દરે સમાન સમયમાં તે જ મૂડી 10 ગણી બને છે? 10 ગણી કેટલા વ્યાજના દરે તે મૂડી 10 ગણી બનશે? તો હવે આપણે જોઈએ કે I1/I2 બરાબર R1 ભાગ્યા R2. I1 કેટલો છે? પહેલા કેસમાં 5 ગણી બની એટલે I1 મારો થઈ ગયો 4. બીજા કેસમાં 10 ગણી બની તો I2 થઈ ગયો 9. પહેલા કેસનું વ્યાજ 4% તો R1 ની જગ્યાએ 4 મૂકું. બીજા કેસનું વ્યાજ દર શોધવાનો છે તો આપણે એને x લઈ લઈએ. તો x બરાબર 4 × 9 ભાગ્યા 4 બરાબર 4 4 ગયા. તો એક્સની કિંમત મને 9% અહીંયાથી મળી ગઈ છે. ઓપ્શન ડી એ મારો જવાબ આવી ગયો. તો આવી જ રીતે મિત્રો બીજા 2 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આમાં થોડી તમને હિન્ટ આપીશ. બરાબર. કેવી હિન્ટ આપીશ? કે 8%ના દરે 4 ગણી થાય તો 8% એ R1 થઈ ગયા અને I1 કેટલું થઈ ગયું? 4 - 1 એટલે કે 3. ઓકે. પછી બીજા કેસમાં શું છે? કેટલા વ્યાજના દરે સમાન સમયમાં મૂડી 7 ગણી બને એટલે કે અહીંયા I થઈ ગયું 7 - 1 એટલે કે 6. તો જે બી બધું હોય એ બધું મૂકતા જાઓ અને R2 તમને મળી જશે. એવી રીતે આ બીજો પ્રશ્ન, આ તમારે આખો પ્રશ્ન જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. એક વખત પ્રશ્ન વાંચો અને સમજો અને પછી એને જાતે કરવાનો ટ્રાય કરો. અઘરો ક્વેશ્ચન છે કારણ કે આનો આન્સર પોઈન્ટમાં આવે છે. આન્સર છે C. પણ કેવી રીતે કરવાનો એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા 3.5 છે. 3.5 ગણી બને તો I કેટલું થશે? 3.5 માંથી 1 ઓછા કરું તો 2.5. આપણે લાસ્ટમાં કર્યું છે એવી રીતે. ઓકે. તો જ્યારે પણ આ ગણાના પ્રશ્નો હોય તો તમે આવી રીતે એને કરી શકો છો. હવે આપણે એક નવો ટાઈપ જોઈએ. ગણાના આપણે જોઈ લીધા. કેવી રીતે? સૌથી પહેલો ટાઈપ કયો હતો ગણાનો? કે સીધું મૂડી સાદા વ્યાજે 10 વર્ષમાં 3 ગણી થાય. તો જ્યારે પણ ગણા આવે તો મૂડી કેટલી લેવાની છે? 1 અને વ્યાજ જેટલા ગણા હોય એના કરતાં 1 ઓછું. 10 વર્ષમાં એટલે n આપેલો હતો, વ્યાજનો દર શોધવાનો હતો. સીધું I બરાબર PRN ભાગ્યા 100 માં બધી વસ્તુ મૂકીને R આપણે મેળવી લીધા. આવા લગભગ આપણે 5 ક્વેશ્ચન કર્યા. પછી આપણે એક વસ્તુ સમજી કે વ્યાજ એ સમય અને વ્યાજ દરના સમચલનમાં હોય છે. તો એના પરથી આપણે આ સૂત્ર જોયું. બરાબર. ગુણોત્તરવાળા સૂત્રમાં શું હતું? કે વ્યાજનો ગુણોત્તર એ સમયના ગુણોત્તર જેટલો હોય છે અથવા વ્યાજનો ગુણોત્તર એ વ્યાજ દરના ગુણોત્તર જેટલો હોય છે. તો આ આપણે એક નવો ટાઈપના પ્રશ્નો જોયા કે 6 વર્ષમાં આટલા ગણું થાય તો 8 ગણું કરવા માટે કેટલા વર્ષ લાગશે? બરાબર. એવી જ રીતે ત્રીજો આપણે જે ટાઈપ જોયો છે એમાં સમય કોન્સ્ટન્ટ એટલે કે અચળ કરી નાખ્યો આપણે. મૂડી વાર્ષિક 5%ના દરે 3 ગણી બને તો કેટલા ટકાના દરે 6 ગણી બને? તો સીધું આપણે ખાલી એક ધ્યાન રાખતા હતા કે જેટલા ગણા હોય I એના કરતાં 1 ઓછો હોય. એટલે કે અહીંયા જો 3 ગણા હોય તો I તમારો 2 થઈ જશે. તો આના બી 5 પ્રશ્નો કર્યા. હવે આપણે એક બેઝિક
કોમન સેન્સના પ્રશ્નો જોવાના છે મિત્રો, બરાબર? એકદમ કોમન સેન્સના પ્રશ્નો, દેખાવામાં અઘરા પણ હોય છે એકદમ કોમન સેન્સના. એ કેવી રીતે હું તમને સમજાવી દઉં. ચોક્કસ વ્યાજના દરે એક રકમ 4 વર્ષમાં 1100 અને 7 વર્ષમાં 1175 થાય છે, બરાબર? હવે તમને એક વસ્તુ આમાં ખબર હોવી જોઈએ. એ વસ્તુ શું છે? નોટ આમાં લખી દો તમે. નોટમાં શું છે કે સાદું વ્યાજ જે હોય એ તમને ખબર જ હશે, દરેક વર્ષનું સમાન જ હોય, બરાબર? દરેક વર્ષનું સાદું વ્યાજ સમાન જ હોય. એમાં કંઈ ફેરબદલ ન થાય જ્યાર સુધી તમે વ્યાજનો દર ન બદલો ત્યાં સુધી. તો હવે આપણે પહેલાં આને બેઝિક કોમન સેન્સથી આ પ્રશ્ન સમજીએ ટાઈમલાઈન બનાવીને, તો વધારે મજા આવશે. ચોક્કસ વ્યાજના દરે આપ્યો નથી વ્યાજનો દર, પણ કહી દીધું છે કે ફિક્સ વ્યાજનો દર છે. એક રકમ 4 વર્ષમાં 1100 થઈ અને 7 વર્ષમાં એ વધીને 1175 થઈ. એટલે હું એવું માનું છું, ટાઈમલાઈન તમે જોજો, અહીંયા મૂડી રોકાણ થયું, બરાબર? સમયના આ બિંદુએ મૂડી રોકાણ થયું. પછી 1, 2, 3 અને 4 વર્ષ થયા. કેટલી બની ગઈ આ રકમ? 1100 રૂપિયા. પછી બીજા 3 વર્ષ ગયા અને આ રકમ 1175 બની ગઈ. થોડું મોટું બનાવું તો તમને વધારે સમજવામાં ઇઝી રહેશે, દેખાશે સારી રીતે. મૂડી રોકાણ અહીંયા થયું, 4 વર્ષમાં રકમ 1100 રૂપિયા થઈ ગઈ અને પછી બીજા 3 વર્ષમાં 1175 રૂપિયા થઈ. 7 વર્ષમાં 1175 થઈ. તો હવે તમે એક વાત વિચારો કે 1100 રૂપિયા કેટલા વર્ષમાં થઈ હતી? 4 વર્ષમાં. અને 1175 કેટલા વર્ષમાં થઈ? તો 1175 7 વર્ષમાં થઈ. એવું પ્રશ્નમાં આપેલું છે આપણને. આ ખાલી એક જ વખત સમજવાનું છે, એક જ પ્રશ્નમાં. બાકી આગળના બધા પ્રશ્નમાં આપણે આવું નથી કરવાના, બરાબર? કે 4 વર્ષમાં 1100 રૂપિયા બની ગઈ અને 7 વર્ષમાં તે 1175 બની ગઈ. તો વર્ષનો ગેપ કેટલો આવ્યો? તો તમે કહેશો આ છે વર્ષનો ગેપ અને એ છે 3 વર્ષ. 3 વર્ષ, બરાબર? અને રૂપિયાનો કેટલો ગેપ આવ્યો? તો રૂપિયાનો ગેપ આવ્યો છે 75 રૂપિયા. તો આ ગેપ કેમ આવ્યો હશે મિત્રો? કારણ કે આમાં વ્યાજ જોડાતું ગયું એટલે. તો રૂપિયા કેટલા છે? વ્યાજ કેટલું આવ્યું? 75 રૂપિયા. કેટલા વર્ષનું? 3 વર્ષનું, બરાબર? 3 વર્ષનું વ્યાજ 75 રૂપિયા આવ્યું. તો સમજો 1 વર્ષનું વ્યાજ કેટલું હશે? 75 ભાગ્યા 3 એટલે કે 25 રૂપિયા 1 વર્ષનું વ્યાજ હશે. અહીંયા હું લખી દઈ છું, 1 વર્ષનું વ્યાજ 25 રૂપિયા હશે. કેવી રીતે મને ખબર પડી? આ વસ્તુ મને ખબર કેવી રીતે પડી છે કે પહેલાં અહીંયા મને આપ્યું હતું 4 વર્ષમાં 1100 થાય છે, તો મેં 4 વર્ષમાં 1100 લખ્યા. 7 વર્ષમાં 1175 થાય, તો મેં 7 વર્ષમાં 1175 લખ્યા. તો રૂપિયાનો કેટલો ગેપ આવતો હતો? 75 રૂપિયાનો. અને સમયનો કેટલો ગેપ આવતો હતો? 3 વર્ષનો. તો 3 વર્ષમાં એ 75 રૂપિયા વધે એટલે કે 3 વર્ષનું વ્યાજ 75 રૂપિયા થાય. એટલે કે 1 વર્ષનું વ્યાજ 75 ભાગ્યા 3 એટલે કે 25 રૂપિયા થાય. બસ આ કોમન સેન્સથી હું સમજ્યો છું આને, બરાબર? ચલો, એટલે આપણને 1 વર્ષનું વ્યાજ 25 રૂપિયા મળી ગયું. હવે આપણને શું કીધું છે? પહેલા કેસમાં જુઓ, 4 વર્ષમાં 1100 થઈ. તો 4 વર્ષમાં 1100 થઈ એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મૂડી. આ આપણને ખબર છે. 1100 થઈ એટલે કે આ વ્યાજ મુદ્દલ 1100 થયું, બરાબર? વ્યાજ કેટલું થશે? 4 વર્ષનું વ્યાજ 25 રૂપિયા 1 વર્ષનું હોય તો 4 વર્ષનું થઈ જશે 100 વત્તા મૂડી આપણને ખબર નથી. 1100માંથી 100 માઇનસ કરું તો આપણને 1000 રૂપિયા મૂડી મળી ગઈ, બરાબર? મૂડી મારી અહીંયા 1000 હતી. દર વર્ષે 25 રૂપિયા વ્યાજ એમાં જોડાતું જાય છે, એટલે કે આ 25 દર વર્ષે જોડાતું જાય છે, બરાબર? તો 4 વર્ષમાં 1100 થઈ ગઈ. પછી ફરીથી 3 વર્ષ 25 જોડાતું ગયું તો એ 1175 થઈ ગઈ. આ સમજવું ખૂબ જ ઇઝી છે, કોમન સેન્સ રાખો ખાલી. હવે તમારે આ વ્યાજ મુદ્દલ અને વ્યાજ અને મૂડીનું સૂત્ર ના લગાવવું હોય
તો મગજ લગાવો થોડું. આને હું હટાવી દઉં છું. બરાબર? અહીંયા શું કીધું છે કે 4 વર્ષમાં 1100 થઈ. તો મને એ કહી દો પહેલાં કે 4 વર્ષમાં 1100 થાય તો 4 વર્ષનું વ્યાજ કેટલું થશે? તો આપણે અહીંયાથી જોયું છે કે 1 વર્ષનું વ્યાજ 25 રૂપિયા હોય તો 4 વર્ષનું વ્યાજ કેટલું થઈ જશે? 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા. તો આ જે વ્યાજ 100 રૂપિયા છે એ 1100માં ઓલરેડી જોડાયેલા જ છે. બરાબર? તો મૂડીમાં આ વ્યાજ જોડીને 1100 રૂપિયા બન્યા. તો મૂડી કેટલી રાખું કે એમાં 100 રૂપિયા ઉમેરું તો 1100 થાય? તો મારી મૂડી થઈ જશે 1000 રૂપિયા. બસ આવી રીતે આ પ્રશ્ન કરવાનો છે કોમન સેન્સથી. પણ હવે હું તમને કહું છું કે એક્ઝામમાં તો તમે આ બધું તો નથી કરવા બેસવાના. બરાબર? તો એક્ઝામમાં બેઝિક રીતે કેવી રીતે કરવો એ આપણે જોઈએ. માની લો કે આ પ્રશ્ન હવે એક્ઝામમાં આવ્યો છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં સમજીશું પ્રશ્નને કે ચોક્કસ વ્યાજના દરે એક રકમ 4 વર્ષમાં 1100 થઈ. બરાબર? અને 7 વર્ષમાં એ થઈ ગઈ છે 1175. ઓકે? તો સૌથી પહેલી વસ્તુ આપણે માઇન્ડમાં કરીશું, પણ અત્યારે હું અહીંયા કરી બતાવું છું તમને કે કેટલું એક્સ્ટ્રા વ્યાજ મળ્યું 4 થી 7 વર્ષમાં. તો 1175 માઇનસ 1100 એટલે કે 75 રૂપિયા એક્સ્ટ્રા વ્યાજ મળ્યું. કેટલા વર્ષમાં? 3 વર્ષમાં. કેમ 3 વર્ષમાં? 4 વર્ષમાં 1100 હતું, 7 વર્ષનું થયું એટલે કે 4 થી 7 જઈએ તો 3 વર્ષનો ગેપ આવે. તો 3 વર્ષમાં 75 રૂપિયા એક્સ્ટ્રા વ્યાજ મળ્યું. તો 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 1 વર્ષનું વ્યાજ મારું થયું 75 ભાગ્યા 3. 3 વર્ષમાં 75 રૂપિયા મળે તો અને 3 વડે ભાગી દઉં 75 તો 25 રૂપિયા મારું 1 વર્ષનું વ્યાજ થયું. હવે જે પહેલો કેસ આપ્યો હોય એ જોવાનો. 4 વર્ષમાં 1100 થાય છે તો હું 4 વર્ષનું પહેલાં વ્યાજ શોધીશ. 1 વર્ષનું 25 રૂપિયા હોય તો 4 વર્ષનું 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા. અને એ 4 વર્ષમાં જેટલા રૂપિયા થઈ હશે મૂડી વ્યાજ મુદ્દલ એમાંથી આ વ્યાજ માઇનસ કરી નાખીશ એટલે કે 1100માંથી આ 100 માઇનસ કરી નાખીશ. મારો જવાબ આવી જશે 1000 રૂપિયા. મૂડી કેટલી હતી? 1000 રૂપિયા. બરાબર? વ્યાજ કેટલું છે? 25 રૂપિયા. તો એક તો મારો પ્રશ્ન, બે પ્રશ્નો પૂછ્યા છે કે મૂડી અને વ્યાજ દર શોધો. તો મૂડી તો મારી 1000 મળી ગઈ એટલે કે મૂડી અહીંયા 1000 આ રહી તો ઓપ્શન એ જ આવશે. પણ મારે જો વ્યાજ દર શોધવો હોય તો આપણને ખબર છે કે મૂડીને હું 100% માની લઉં તો વ્યાજ 25 રૂપિયાએ કેટલા ટકા થઈ જશે એ હું ત્રિરાશી લગાવી દઈશ. શું કે 1000 રૂપિયાને જો મૂડીને હું 100% માનું તો 25 રૂપિયાએ કેટલા ટકા થશે એ મને વ્યાજનો દર મળી જશે. 25 ગુણ્યા 100 ભાગ્યા 1000. 2 0 ગયા. 25 ભાગ્યા 10 એટલે કે 2.5% મારો વ્યાજ દર મને મળી ગયો. ઓકે? એકદમ કોમન સેન્સ. 4 સ્ટેપમાં દાખલો થાય. એ બી એકદમ ઇઝીવાળા 4 સ્ટેપ. બરાબર? પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આ અને ચોથું સ્ટેપ આ. આના માટે તમારે પેન ઉઠાવવાની, સ્ટાર્ટિંગમાં તમે આવી રીતે લખીને કરો. આના પછી તમારે પેન ઉઠાવવાની પણ જરૂર નહીં પડે. પહેલું સ્ટેપ શું છે? રૂપિયાનો તફાવત જોઈ લો બંને વર્ષોનો કે 1100 ને 1175 એટલે કે 75 રૂપિયા એક્સ્ટ્રા વ્યાજ મળ્યું. કેટલા વર્ષમાં? 4 વર્ષ અને 7 વર્ષ એટલે કે એક્સ્ટ્રા 3 વર્ષોમાં એક્સ્ટ્રા 75 રૂપિયા વ્યાજ મળ્યું છે. તો 1 વર્ષનું મને વ્યાજ મળી જાય 75 ભાગ્યા 3 એટલે કે 25 રૂપિયા. હવે ખાલી પહેલો કેસ જોવાનો. પહેલો કેસ શું છે કે 4 વર્ષમાં 1100 રૂપિયા થઈ. તો હું સૌથી પહેલાં શું કરીશ? 4 વર્ષનું વ્યાજ શોધીશ. જે 1 વર્ષનું વ્યાજ 25 રૂપિયા હતું તો 4 વર્ષનું વ્યાજ 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા અહીંયા થયું. તો હવે આ જે 1100 છે એમાં ઓલરેડી આ 100 સમાયેલા જ છે. તો મૂડી મારી કેટલી થઈ ગઈ? 1100માંથી આ જે 4 વર્ષનું વ્યાજ છે 100 રૂપિયા ઓછા કરી નાખું તો મૂડી મારી 1000 થઈ ગઈ. તો મને મૂડી મળી ગઈ. હવે વ્યાજનો દર શોધવો હોય તો મૂડી એ 100% તો વ્યાજ 1 વર્ષમાં 25 એ કેટલા એ લગાવી દેવાનું. બીજો પ્રશ્ન જોઈએ. 4 સ્ટેપનો દાખલો એકદમ ઇઝી. કોમન સેન્સથી આ વધારે મજેદાર છે. બરાબર? જોઈ લઈએ. ચોક્કસ વ્યાજના દરે એક રકમ 5 વર્ષમાં 1400 અને 8 વર્ષમાં 1520 થાય છે. સમજો. ખાલી હું આટલું જ ધ્યાન આપું છું કે ચોક્કસ વ્યાજના દરે એક રકમ 5 વર્ષમાં 1400 અને 8 વર્ષમાં 1520 થાય છે. તો મૂડી અને વ્યાજનો દર શોધો. પહેલું સ્ટેપ શું છે? કેટલું એક્સ્ટ્રા વ્યાજ મળ્યું એ જોવાનું. તો 1400 અને 1520
તો એક્સ્ટ્રા વ્યાજ કેટલું હતું? એક્સ્ટ્રા વ્યાજ મને મળ્યું 1520માંથી 1400 જાય તો 120 રૂપિયા. અને કેટલા વર્ષમાં? તો 5 વર્ષમાં 1400, 8 વર્ષમાં 1520, તો 3 વર્ષ એક્સ્ટ્રા લાગ્યા. 3 વર્ષમાં મને 120 રૂપિયા એક્સ્ટ્રા વ્યાજ મળ્યું છે. બીજું સ્ટેપ પર આવીએ. 3 વર્ષમાં 120 મળ્યું હોય તો એક વર્ષનું વ્યાજ કેટલું થશે? 120 ભાગ્યા 3 કરું એટલે કે 40 રૂપિયા મને એક વર્ષનું વ્યાજ મળ્યું. સીધી વસ્તુ છે ને, તમને 3 વર્ષમાં 120 રૂપિયા મળે તો દર વર્ષે તમને 40 રૂપિયા મળતા હશે એવું માનવામાં આવે. આટલું શોધી દીધા પછી ખાલી ને ખાલી કેસ એક જોવાનો કે 5 વર્ષમાં મૂડી 1400 થઈ તો 5 વર્ષનું પહેલાં હું વ્યાજ નીકાળી લઉં. તો એક વર્ષમાં 40 રૂપિયા, તો 5 વર્ષમાં 40 ગુણ્યા 5 એટલે કે 200 રૂપિયા. બરાબર, 200 રૂપિયા 5 વર્ષનું વ્યાજ છે. જે આ 1400માંથી માઇનસ કરી નાખું તો મને મૂડી મળી જશે. 1400 - 200 એટલે કે 1200 રૂપિયા તમારી મૂડી છે. ઇઝી ક્વેશ્ચન, કંઈ જ કરવાનું નથી. જ્યારે તમે એક વર્ષનું વ્યાજ શોધી લો, સમજો અહીંયા આપણે એક વસ્તુ સમજીએ કે જ્યારે તમે એક વર્ષનું વ્યાજ શોધી લો, બરાબર, અહીંયા પછી શું કરવાનું? ખાલી અને ખાલી પહેલો કેસ જ જોવાનો. પહેલા કેસથી બધું તમને મળી જશે. હવે આપણને મૂડી મળી ગઈ 1200 રૂપિયા. ઓપ્શન બી આપણો જવાબ આવી ગયો. પણ વ્યાજનો દર ખાલી પૂછ્યો હોય તો એ આપણે કેવી રીતે શોધી શકીએ? તો એ તો આપણને અલગથી શોધવો પડશે. તો મૂડી મળી ગઈ 1200, વ્યાજ એક વર્ષનું છે 40 રૂપિયા, તો ત્રિરાશી હું અહીંયા લગાવું તો શું થઈ જશે કે 1200 રૂપિયાની મૂડીને હું જો 100% માનું તો 40 રૂપિયાએ કેટલા ટકા? આ થઈ જશે 40 ગુણ્યા 100 ભાગ્યા 1200. 2 0 2 0 ગયા, 4 એકા 4 એટલે કે 10, 4 તરી 12, 10 ભાગ્યા 3 એટલે કે 33.33%નો વ્યાજ દર થયો. આરની કિંમત મને કેટલી મળી ગઈ છે? 33.33%. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. પ્રશ્ન જોઈ લઈએ. આવા મેં 5 પ્રશ્નો રાખ્યા છે, બરાબર. આ એમ તો જોવા જઈએ તો સાદા વ્યાજના થોડા અઘરા પ્રશ્નો જ કહેવાય છે, પણ આપણે ઇઝીલી કરી લેવાના, એટલું કોઈ છે નહીં આમાં. પ્રશ્ન સમજીએ. ચોક્કસ વ્યાજના દરે એક રકમ 6 વર્ષમાં 1300 અને 10 વર્ષમાં 1500 થાય છે. અને તમને એક વાત કહી દઉં મિત્રો કે અહીંયા તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે મૂડી અને વ્યાજનો દર શોધો, એવું જરૂર નથી કે બંને પૂછ્યું. ખાલી મૂડી પણ પૂછી હોય અથવા ખાલી વ્યાજનો દર પણ શોધવાનો કીધો હોય, ગમે તે કહી દીધું હોઈ શકે. બરાબર. તો ચોક્કસ વ્યાજના દરે એક રકમ 6 વર્ષમાં 1300 અને 10 વર્ષમાં 1500 થાય છે, તો મૂડી અને વ્યાજનો દર કેટલો થશે? જોઈએ આને આપણે. સ્ટેપ 1 શું છે? સ્ટેપ 1 છે કે એક્સ્ટ્રા વ્યાજ કેટલું થઈ ગયું આટલા વર્ષોમાં? એક્સ્ટ્રા વ્યાજ છે 300 અને 1500 એટલે કે 200 રૂપિયા. બરાબર. અને એ કેટલા સમયમાં? તો એ છે 6 વર્ષ અને 10 વર્ષ એટલે કે 4 વર્ષમાં. આપણને ખબર પડી કે 4 વર્ષમાં 200 રૂપિયા એક્સ્ટ્રા મળે તો એક વર્ષનું વ્યાજ 200 ભાગ્યા 4 એટલે કે 50 રૂપિયા થાય. ઓકે. એક્સ્ટ્રા વ્યાજ 200 હતું 4 વર્ષનું, એમાં તો 4 વર્ષમાં જો તમને 200 રૂપિયા મળે તો દરેક વર્ષે તમને 50 રૂપિયા મળ્યા કહેવાય. અહીંયા સુધી આપણે અડધું કરી નાખ્યું. હવે અડધો સ્ટેપ બાકી રહ્યું. એ શું છે? ખાલી ને ખાલી પહેલું કેસ જોવાનું. બરાબર. કે 6 વર્ષમાં 1300 થયા. જો એક વર્ષનું વ્યાજ 50 હોય તો 6 વર્ષનું વ્યાજ કેટલું હશે? એક વર્ષનું વ્યાજ 50 હોય તો 6 વર્ષનું વ્યાજ હશે 50 ગુણ્યા 6 એટલે કે 300 રૂપિયા. અને આ જે 300 છે એ 1300માંથી બાદ કરી નાખો એટલે કે તમારી મૂડી આવી ગઈ. આ 1300 ને 300માંથી બાદ કરી નાખો તો 1000 રૂપિયા એ તમારી મૂડી આવી ગઈ. બરાબર. તો ઓપ્શન સી એ તમારો જવાબ થઈ ગયો છે. આ તમારો જવાબ આવી ગયો. પણ જો વ્યાજનો દર પૂછ્યો તો કેવી રીતે કરવાનું? તો તમારે એક સ્ટેપ વધારે આગળ વધવું પડશે ત્રિરાશિ લગાવીને. ત્રિરાશિ કેવી રીતે? કે આ મૂડી જે 1000 રૂપિયા છે એને જો હું 100% માનું તો એક વર્ષનું વ્યાજ 50 એ કેટલા? 50 રૂપિયાએ કેટલા? આ થઈ જશે 50 ગુણ્યા 100 ભાગ્યા 1000. 30 30 ગયા એટલે કે જે વ્યાજનો દર છે એ 5%નો તમારો થઈ ગયો.
વ્યાજનો દર 5% થઈ ગયો. તો વ્યાજનો દર 5% પણ મળી ગયો અને મૂડી તમારી 1000 પણ મળી ગઈ. ગમે તે પૂછ્યું આરામથી આવી જાય. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. હવે આમાં જ આપણે 3 પ્રશ્નો કર્યા બરાબર. આના એક તો ખૂબ જ સમજીને પહેલો પ્રશ્ન કર્યો, પછી એની મેથડ જોઈએ આપણે પ્રોપર કેવી રીતે કરવાનું, એવા 3 પ્રશ્નો કર્યા. તો હવે આજે 2 પ્રશ્નો છે એ હું તમને પ્રેક્ટિસમાં આપું છું અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો. આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો આને ખાસ પ્રેક્ટિસમાં અત્યારે ને અત્યારે કરો. જવાબ ના આવે તો તમે પાછળ જઈને ફરીથી એક વખત મેં સમજાવ્યું એ તમે જોઈ શકો છો. અને આ બીજો પ્રશ્ન છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, તો આ ટાઈપના પ્રશ્નો પણ ઘણા એક્ઝામમાં આવે છે અને આપણે આ બધા એક્ઝામના જ પ્રશ્નો લીધેલા જ છે. આપણે આગળ વધીએ હવે કંઈ નવું જોવા માટે કે વ્યાજનો તફાવત એટલે શું. ચલો, આ એક પ્રશ્ન જોજો. એક ચોક્કસ રકમ એટલે કે મૂડી પર 4 વર્ષ અને 3 વર્ષ માટે 4 વર્ષ અને 3 વર્ષ માટે વાર્ષિક 5%ના દરે, બરાબર, વાર્ષિક 5%ના દરે સાદા વ્યાજનો તફાવત 42 રૂપિયા છે. વ્યાજનો તફાવત 42 રૂપિયા છે. તો મૂડી આપણે શોધો. મેં જેટલું હાઇલાઇટ કર્યું એ હિન્ટ છે કે એક ચોક્કસ રકમ મૂડી પર 4 વર્ષ અને 3 વર્ષનો 5%ના દરે સાદા વ્યાજનો તફાવત 42 આપેલો છે. બરાબર. તો એક સૂત્ર તો લખો તમે. આ કંઈ અલગ નથી, બરાબર, એનું એ જ છે. સૂત્ર શું છે આપણને ખબર છે. I બરાબર PRN ભાગ્યા 100. બરાબર. જે એક વસ્તુ આપી હોય એને એક લખો, જેનો તફાવત આપ્યો હોય એ તફાવત લખો અને જે 2 વસ્તુ આપી એનો તફાવત શોધો. બરાબર. કેવી રીતે? જેમ કે અહીંયા વ્યાજનો તફાવત 42 આપ્યો છે ને, તો અહીંયા વ્યાજનો તફાવત અહીંયા લખી દઈએ 42. આઈની જગ્યાએ તફાવત જ લખીએ. બરાબર. મૂડી પી તો શોધવાની છે એટલે કે પીનું પી જ રહેશે. આર તો બંનેમાં ફિક્સ જ છે 5%ના દરે એટલે કે 5નું 5. અને એન શું છે? 4 વર્ષ અને 3 વર્ષ માટે. તો હવે એનનો તફાવત કેટલો થયો? 4 અને 3નો તફાવત, તો સમયનો તફાવત 1 થઈ ગયો ભાગ્યા 100. મેં શું કીધું તમને કે અહીંયા વ્યાજનો તફાવત ઓલરેડી આપેલો છે. બરાબર. પી આપણે શોધવાનું છે. પી બદલાતું નથી. આર પણ 5%ના દરે જ છે એટલે કે આર પણ બદલાતું નથી, પણ એન બદલાય છે, સમય બદલાય છે. પહેલાં 4 વર્ષ હતું, પછી 3 વર્ષ થયું. તો આનો પણ આપણે તફાવત લેવો જ પડશે, કારણ કે અહીંયા જો આપણે તફાવત લીધો હોય વ્યાજમાં તો કોઈ પણ એક જગ્યાએ તફાવત લેવો પડશે અને પ્રશ્નમાં અહીંયા સમયમાં તફાવત આપ્યો હતો, તો આપણે તફાવત લઈ લીધો 4 અને 3 એટલે કે 1 લઈ લીધું. 5 એકા 5, 20 પંચા 100. તો 20 ગુણ્યા 42 એટલે કે આ થઈ ગયું 840 રૂપિયાની મૂડી તમારી થઈ ગઈ પી અને તમારો જવાબ આ આવી ગયો. બસ આટલું જ, બીજું કંઈ જ આમાં એક્સ્ટ્રા કરવાનું હતું નહીં. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ તો આપણને થોડી વધારે મજા આવે, કારણ કે એક જેવા આપણે પ્રશ્નો કરીએ તો આપણી પ્રેક્ટિસ થઈ જાય છે. શું છે? એક ચોક્કસ રકમ પર 6 વર્ષ અને 4 વર્ષ માટે વાર્ષિક 6%ના દરે સાદા વ્યાજનો તફાવત 72 છે. બરાબર. સિમ્પલ. તો મૂડી શોધો એટલે કે પી આપણે શોધવાનું છે. સિમ્પલ જે આપણને આપેલું છે લખતા જઈએ કે આઈ બરાબર PRN ભાગ્યા 100. હવે અહીંયા જો તફાવત હોય તો બધી જગ્યાએ તફાવત લખો. તફાવત કેટલો છે? અહીંયા વ્યાજનો તફાવત 72 એટલે આઈની જગ્યાએ હું લખીશ 72. સાદા વ્યાજનો તફાવત 72 છે એટલે આઈની જગ્યાએ હું 72 લખીશ. પી તો આપણે શોધવાનો છે. હવે આર તો બદલાયો નથી, કારણ કે 6%ના દરે જ છે, તો આર તો આર જ 6 જ રહેશે. પણ સમય બદલાયો છે. પહેલાં 6 વર્ષ હતો અને પછી 4 વર્ષ થયું. તો કેટલાનો તફાવત આવ્યો? અહીંયા 2નો તફાવત આવ્યો ભાગ્યા 100. એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. પી બરાબર 72ની સાથે 100 ગુણાકારમાં ભાગ્યા આ 6 દુ 12 નીચે આવી જશે. 12 એકા 12, 12 છંગ 72. તો પી કેટલો મળી ગયો? 100 ગુણ્યા 6 એટલે કે 600 રૂપિયા તમને મળી ગયો. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો. બરાબર. આ ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો છે. તો આઈ હોપ તમને ખબર પડી હશે. બેઝિક ખાલી તફાવતના પ્રશ્નો છે. આમાં એટલું કંઈ રોકેટ સાયન્સ હોતું નથી. ખાલી આને અઘરું બનાવવાનો પ્રયત્ન ના કરતા. તફાવત આપેલો હોય તો બધી જગ્યાએ તફાવત લેવાનો. જેમ કે અહીંયા આઈનો તફાવત એટલે કે વ્યાજનો તફાવત આપ્યો હતો PRN ભાગ્યા 100માં. પી તો શોધવાનું જ છે એટલે પીનું પી મૂકી દીધું. 6%ના દરે એટલે કે વ્યાજનો દર બદલાતો નથી.
તો આર તો 6 જ રાખ્યું, પણ અહીંયા સમય બદલાયો, અહીંયા વર્ષ બદલાય. અહીંયા 6 વર્ષ હતા અને પછી 4 વર્ષ. બે અલગ અલગ આપેલા છે તો એનો તફાવત લઈ લેવાનો. તો 6 ને માંથી 4 જાય તો 2 નો તફાવત આવી જશે. બાકી બધું એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. હજુ એક પ્રશ્ન કરાવું તો તમને મજા આવશે, પછી તમે બે ઇઝીલી કરી શકશો. શું છે? એક ચોક્કસ રકમ પર 5 વર્ષ અને 2 વર્ષ માટે વાર્ષિક 4% દરે સાદા વ્યાજનો તફાવત 48 છે. હું સિમ્પલ શું કરીશ ખબર છે? I બરાબર PRN ભાગ્યા 100, આ જે બ્રહ્માસ્ત્ર છે આપણી જોડે એ તો લખી દઈશ. હવે જો તફાવતવાળો પ્રશ્ન આવ્યો હોય તો તફાવતો ઉડાવીશ કે આઈની જગ્યાએ 48 મૂકીશ, કારણ કે વ્યાજનો તફાવત. પી તો શોધવાનો છે, આર 4% ફિક્સ જ છે, અને એન 5 વર્ષ અને 2 વર્ષ, તો એનો તફાવત થઈ જશે 3 ભાગ્યા 100. પી શોધવાનો હોય તો પીને અહીંયા કરતા બનાવી દઉં. 48 ગુણ્યા 100 ભાગ્યા 4 ગુણ્યા 3, 4 તરી 12, 12 એકા 12, 12 ચોક 48, એટલે કે મને પી મળી ગયો છે 400 રૂપિયા. બરાબર, આ મારો જવાબ આવી ગયો. પી મને મળી ગયો છે ઓપ્શન સી 400 રૂપિયા. તો આવા જ મિત્રો બીજા બે પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે. એક આ 7 વર્ષ અને 5 વર્ષ વાર્ષિક 8%ના દરે સાદા વ્યાજનો તફાવત 128 છે, તો આ જાતે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. બીજો પ્રશ્ન છે કે એક ચોક્કસ રકમ પર 6 વર્ષ અને 3 વર્ષ માટે 7%ના દરે સાદા વ્યાજનો તફાવત 126 છે. તો પ્રેક્ટિસમાં કરો આને બી, તો વધારે આઈડિયા આવશે અને તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. આગળ વધીએ આપણે બીજા ટાઈપ પર. જોવાના તો આપણે તફાવતના જ પ્રશ્નો છે. બરાબર, શું આપેલું છે પ્રશ્નમાં? 2 વર્ષ માટે 1550ની રકમ માટે સાદું વ્યાજ એ જ સમયગાળા માટે 1450ની રકમના સાદા વ્યાજ કરતાં 20 વધુ છે. આવા એટલો અઘરો પ્રશ્ન છે જોવામાં. ખાલી તો વ્યાજનો દર આર શોધો. પણ આ જો તમે પ્રશ્ન સમજો ને તો આ બી તફાવતનો જ પ્રશ્ન છે. કેવી રીતે? કે અહીંયા આપણને તફાવતના પ્રશ્નમાં શું હોય છે? આપણને આઈની જરૂર હોય છે, પીની જરૂર હોય છે, આર અને એન, આ 4 વસ્તુની જરૂર હોય છે. બરાબર, હવે તમે એક વાત વિચારો, અહીંયા લખ્યું છે કે સાદા વ્યાજ કરતાં 20% વધુ છે. 2 વર્ષ માટે 1500ની રકમ માટેનું સાદું વ્યાજ, એટલે કે આનું સાદું વ્યાજ આના કરતાં 20 વધુ છે. તો અહીંયા આપણને જોવા જઈએ તો વ્યાજનો તફાવત જ આપ્યો છે, અને એ કેટલો છે? 20 રૂપિયા. બરાબર, વ્યાજનો તફાવત મને 20 રૂપિયા આપી દીધો છે. બીજી વસ્તુ, 1500 પહેલાં 1550ની રકમ હતી, પછી 1450ની રકમ થઈ, એટલે કે હવે મને મૂડીનો તફાવત પણ મળી શકે. મૂડીનો તફાવત કેટલો થશે? 1550 માઇનસ 1450 એટલે કે 100 રૂપિયા. બરાબર, આર તો મારે શોધવાનો જ છે. અને એન ફિક્સ છે 2 વર્ષ. કેમ ફિક્સ છે? લાસ્ટ ટાઈમ તો બદલાતું હતું, પણ અહીંયા શું કીધું છે કે 2 વર્ષ માટે 1550 અને એ જ સમયગાળા માટે, અને એ જ સમયગાળા માટે એટલે કે એન તો 2 વર્ષ ફિક્સ જ છે. તો જે આપેલું છે એ મૂકતા જવાનું છે. આઈ બરાબર PRN ભાગ્યા 100. વ્યાજનો તફાવત કેટલો છે? 20. મૂડીનો તફાવત પહેલાં 1550 હતી, હવે 1450 છે, એટલે કે 100 ગુણ્યા વ્યાજનો દર આર શોધવાનો છે, અને સમય 2 વર્ષ જ છે બંને કેસમાં, એટલે કે 2 ભાગ્યા 100. 100 ગયા, 2 નીચે આવશે તો આર થઈ જશે મારે 10%. બસ પતી ગયું. ખાલી પ્રશ્ન સમજો એટલે તમારો અડધી તો સોલ્યુશન ત્યાં ને ત્યાં જ થઈ જાય. આર મારે 10% આવશે. આવો જ બીજો પ્રશ્ન જોઈએ. 3 વર્ષ માટે, એટલે સમય 3 વર્ષ આપેલો છે, 1800ની રકમમાં સાદું વ્યાજ એ જ સમયગાળા માટે 1500ની રકમના સાદા વ્યાજ કરતાં 27 વધુ છે. એટલે કે આ જે પહેલા કેસનું સાદું વ્યાજ છે એ બીજા કેસના સાદું વ્યાજ કરતાં 27 વધુ છે. કંઈ હું લખવા નહીં બેસું વધારે. આઈ બરાબર PRN ભાગ્યા 100 આપણને ખબર છે. હવે આ તફાવતનું છે તો વ્યાજનો તફાવત કેટલો આપેલો છે? 27 વધુ છે, એટલે કે વ્યાજનો તફાવત આપણને આપી દીધો છે 27. તો આ થઈ જશે 27 બરાબર પી. અહીંયા પીનો તફાવત, મૂડીનો તફાવત પહેલાં 1800 હતી, હવે 1500 છે, તો 1800 માઇનસ 1500 એટલે કે 300નો તફાવત આવ્યો. આર આપણે શોધવાનો છે, અને એન
3 વર્ષ માટે એટલે કે આ થઈ જશે તમારું N3 ભાગ્યા 100. 2 0 ગયા, 27/9 બરાબર R. તો Rની મને કિંમત મળી જશે 3% વ્યાજનો દર થશે. બીજો એક પ્રશ્ન છે, આઈ હોપ તમને ખબર પડી હશે કે આ કેમ આવું થાય છે. કે આઈ શું આપેલું છે આપણને, કે પહેલા કેસમાં જેટલું વ્યાજ મળે છે એના કરતાં 27, પહેલા કેસમાં જે વ્યાજ છે બીજા કેસ કરતાં 27 વધુ મળે છે, એટલે કે આ વ્યાજનો તફાવત આપ્યો હતો અને વ્યાજનો તફાવત કેટલો છે? 27 રૂપિયા. બરાબર. આર તો આપણે શોધવાનો જ છે. સમય એટલો ને એટલો જ છે, સમાન એટલે કે 3 વર્ષ. તો પીનો તફાવત આપણે આપ્યો છે કે 1800 હતા અને પછી 1500 હતા. તો 1800 માઇનસ 1500 એટલે કે 300 રૂપિયાનો મૂડીનો તફાવત થયો. એના માટે વ્યાજનો તફાવત 27 રૂપિયાનો થયો. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. સેમ પ્રશ્ન છે, આ તમે જાતે કરો 3 પ્રશ્નો, તો તમારો પણ કોન્ફિડન્સ બૂસ્ટ થશે. બરાબર. કે 4 વર્ષ માટે એટલે કે એન આપી દીધા, 2000ની રકમ અને 1800ની રકમના સાદા વ્યાજનો તફાવત 32 છે. અહીંયા આઈ મળી ગયા અને આ મૂડી, આ પહેલી મૂડી બીજી મૂડી બંનેનો તફાવત કાઢી લો, આર શોધી લો. બરાબર. બીજો આ બી પ્રશ્ન જાતે પ્રેક્ટિસમાં આને કરવાનો છે. અત્યારે ને અત્યારે કરશો તો વધારે મજા આવશે. અને ત્રીજો પ્રશ્ન 6 વર્ષ માટે 3000 અને 2700ની રકમના સાદા વ્યાજનો તફાવત 54 છે. તો વ્યાજનો દર શોધો. ઇઝી ક્વેશ્ચન, કંઈ જ નથી આમાં. બરાબર. આ સૂત્રમાં જ બધું મૂકવાનું છે. આ જ સૂત્ર છે. આગળ વધીએ આપણે, થોડો એક નવો ટાઈપ જોઈએ. ચોક્કસ રકમ માટે 2 વર્ષમાં 8% દરે સાદું વ્યાજ, એ જ રકમના 10%ના 1.5 વર્ષમાં સાદા વ્યાજ કરતાં 90 વધુ છે. હવે આ થોડું ઇન્ટરેસ્ટિંગ ટાઈપ છે મિત્રો. બરાબર. અહીંયા બધું બદલાય છે, તો મૂડી શોધો. ખાલી મૂડી બદલાતી નથી. આ ટાઈપ જોજો તમે, થોડું સમજજો આને કે શું કીધું છે. પહેલા સિનારીઓમાં શું છે? આ કેસ 1 છે, 2 વર્ષ એટલે કે પહેલામાં N1 છે 2 વર્ષ, R1 વ્યાજનો દર 8% હતો. બરાબર. બીજા સિનારીઓમાં શું છે? N2 બીજા 10%ના દરે 1.5 વર્ષ એટલે કે બીજા સિનારીઓમાં N2 છે 1.5 વર્ષ અને R2 તમને આપેલા છે 10%. ઓકે. અને શું કીધું છે કે સાદા વ્યાજનો તફાવત 90 છે. તો આ બંને કેસમાં જે વ્યાજ મળે તમને, એના વ્યાજનો તફાવત, સાદા વ્યાજનો તફાવત 90 રૂપિયા છે. આટલું આપણને આપી દીધું છે. આને એમ તો જોવા જઈએ તો કેવી રીતે કરવું પડે, કે માની લો કે મૂડી પી છે. મૂડી અહીંયા બંનેમાં સમાન છે. બરાબર. તો બંનેમાં પી મૂડી છે. સાદા વ્યાજનો તફાવત 90 છે એટલે કે પહેલા વર્ષનું જો વ્યાજ અને બીજા વર્ષના વ્યાજની બાદબાકી કરું, સમજો આને કેટલું, આ બેઝિક કોન્સેપ્ટની રીતે કેટલું અઘરું થઈ જશે. તો 90 રૂપિયા મને મળે. હવે પહેલા વર્ષનું વ્યાજ એટલે કે પી N1 R1 ભાગ્યા 100. બરાબર ને. PNR ભાગ્યા 100 માઇનસ પી N2 R2 ભાગ્યા 100 બરાબર 90. કિંમત મૂકતો જવું. પીને એમને એમ રાખું. N1 ગુણ્યા R1 એટલે કે 2 અને 8 એટલે કે 16P ભાગ્યા 100 માઇનસ પી તો એમને એમ રહેશે. N2 અને R2 નો ગુણાકાર 1.5 ગુણ્યા 10 એટલે કે 15P ભાગ્યા 100 બરાબર 90. તો નીચે 100 નો લસા લઈ લઉં તો 16P માઇનસ 15P એટલે કે P ભાગ્યા 100 બરાબર 90. તો P બરાબર કેટલા થઈ જશે? 9000 થઈ જશે. એટલે કે મારી મૂડી મને 9000 મળી. હવે તમે એક વાત વિચારો કે અહીંયા મેં પી મૂક્યા, અહીંયા પણ પી મૂક્યા, કારણ કે મૂડી બંનેમાં સમાન છે. એક ચોક્કસ રકમ માટે એવું લખ્યું છે. બંને કેસની વાત થઈ છે. બરાબર. કે તમે આવી રીતે પહેલા PN1 R1 ભાગ્યા 100 કરો, માઇનસ PN2 R2 ભાગ્યા 100 કરો, એની કિંમત 90 રૂપિયા હશે. તો અહીંયા 16P મળ્યા ભાગ્યા 100. પણ આના કરતાં એક થોડી મસ્ત ટેકનિક છે આપણી જોડે. મેં તમને કહ્યું હતું આના પહેલાંના લેક્ચરમાં કે વ્યાજની જે ટકાવારી હોય, વ્યાજની ટકાવારી એ કોના પર આધાર રાખે છે? તો આર અને એનના ગુણાકાર પર આધાર રાખે. બરાબર. એટલું આપણને ખબર છે. તો હવે તમે પહેલા કેસમાં વ્યાજની ટકાવારી કેટલી થઈ? 2 વર્ષમાં 8%.
એટલે કે આ થઈ 8 દુ ને 16%. ઓકે. પછી બીજા કેસમાં 10%ના 1.5 વર્ષ એટલે કે 1.5 ગુણ્યા 10 કરીએ તો 15%. અને એનો તફાવત 90 રૂપિયા છે. અહીંયા ટકાવારીમાં તફાવત કેટલો છે? 1%નો. અને રૂપિયામાં તફાવત કેટલો છે? 90 રૂપિયાનો. બરાબર. તો 1%ની કિંમત જો 90 રૂપિયા હોય તો મૂડી આપણે 100% માનીએ તો 100% એ કેટલા? તમારો જવાબ 9000 આવી જશે. બસ પતી ગયું. બીજું કંઈ તમારે કરવાનું છે નહીં. આપણે બંને રીતે જોઈશું કે આ દાખલો કેવી રીતે થશે. આવા 5 પ્રશ્નો છે તો આપણે 3 કરવાના છે. બંને રીતે કરીશું. પછી તમે નક્કી કરજો કે તમારે કેવી રીતે તમને ફાવટ આવે છે. એક ચોક્કસ રકમ માટે 4 વર્ષમાં 6%ના દરે સાદું વ્યાજ. બરાબર. એ જ રકમનું 9%ના દરે 2 વર્ષમાં સાદા વ્યાજ કરતાં 120 વધુ છે તો મૂડી શોધો. સૌથી પહેલાં હું શોર્ટ ટ્રીકથી કરું છું. બરાબર. શોર્ટ ટ્રીકથી એટલે કારણ કે આપણે આ પહેલાં સમજાયેલી છે. શું છે? 6 ચોક 24%. બીજાનું શું છે? 9% ગુણ્યા 2 એટલે કે 9 દુ ને 18%. તફાવત કેટલો છે બંનેનો? ટકાવારીમાં 6%નો. અને રૂપિયામાં કેટલો તફાવત આપેલો છે? તો રૂપિયામાં 120 રૂપિયાનો તફાવત આપેલો છે. એક ત્રિરાશિ લગાવીએ આપણે તો શું થશે કે 6%એ જો 120 રૂપિયા હોય તો 100% મૂડીએ કેટલા થશે? તો આપણને મૂડી મળી જશે. શું થશે? 100 ગુણ્યા 120 ભાગ્યા 6. 6 એકા 6, 6 દુ 12, 20 એટલે કે મૂડી મને મળી ગઈ છે 2000 રૂપિયા. આ મને મૂડી મળી ગઈ. બરાબર. સીધો ટકાવારીમાં તફાવત લીધો અને રૂપિયાની તફાવત સાથે સરખાઈ દીધા તો મને મૂડી મળી ગઈ. હવે બેઝિકથી જોઈએ જરા શું થાય છે કે આપણને ખબર છે કે બે વ્યાજનો તફાવત કેટલો છે? 120 રૂપિયા. બે વ્યાજમાં મૂડી સમાન છે એટલે કે પી R1 N1 ભાગ્યા 100 બરાબર પી R2 N2 ભાગ્યા 100 બરાબર 120. હવે R1 અને N1નો ગુણાકાર. R1 એટલે કે 6%, N1 એટલે કે પહેલાનું વર્ષ એટલે કે 4 વર્ષ. તો 6 ચોક 24p ભાગ્યા 100 માઇનસ બીજામાં શું છે? R2 છે 9% અને N2 છે 2 વર્ષ એટલે કે 9 દુ 18p ભાગ્યા 100 બરાબર 120. બરાબર. 100નો નીચે લસા લઈ લઉં. 24 માઇનસ 18 એટલે કે 6p બરાબર 120. તો પીની કિંમત મળી જશે 6 એકા 6, 6 દુ 12, 20 અને આ થઈ જશે 2000 રૂપિયા. આવી રીતે પણ તમારે કરી શકાય. બરાબર. પણ મારા ખ્યાલથી તમે આ મેથડ સમજી જાઓ તો બહુ મજેદાર છે. કેવી છે આમાં? કે 4 વર્ષમાં 6%ના અને 9%ના દરે 2 વર્ષનો વ્યાજનો તફાવત 120 છે. બરાબર. તો વ્યાજનો ટકાવારીમાં તફાવત જોઈએ તો 6 ચોક 24% અને આ 9 દુ 18%. એટલે ટકાવારીમાં કેટલો તફાવત છે? 6%નો. રૂપિયામાં કેટલો તફાવત છે? 120 રૂપિયાનો. તો હવે ત્રિરાશિ લગાવીએ કે જો આ 6%ની કિંમત 120 રૂપિયા જેટલી હોય તો મૂડી શોધવાની છે. મૂડી આપણે 100% માનીએ છીએ તો 100% કેટલા? 100 ઉપર 120ની સાથે ગુણાકારમાં ભાગ્યા 6. ત્રીજો એક દાખલો આપણે કરીશું આવો જ અને શોર્ટ ટ્રીકથી કરીશું ડાયરેક્ટ તો વધારે મજા આવશે. જોઈ લો. પ્રશ્ન જોઈએ પહેલા. ચોક્કસ રકમ માટે 4 વર્ષમાં 7%ના દરે સાદું વ્યાજ. ઓકે. અને 12%ના દરે 2.5 વર્ષમાં સાદું વ્યાજ. 210 વધુ છે એટલે કે તફાવત 210નો છે. ટકાવારીમાં જો જોઈએ આપણે તફાવત તો ટકાવારીમાં કેટલો તફાવત થશે? 4 વર્ષમાં 7% એટલે કે 7 ચોક 28%. 12%ના દરે 2.5 એટલે કે 25 ગુણ્યા 12 300 ને 1 પોઈન્ટ કાપો એટલે 30%. બરાબર. 30% થઈ ગયું. ટકાવારીમાં તફાવત કેટલું છે? 2%નો. અને રૂપિયામાં કેટલો તફાવત છે? 210 રૂપિયાનો. એક ત્રિરાશિ લગાવીશું આપણે આરામથી કે 2%એ જો 210 રૂપિયા થાય તો 100%એ કેટલા? કેમ 100% લીધા? કારણ કે આપણે મૂડી શોધવાની છે ને મૂડી હંમેશા આપણે 100% લઈએ છીએ. તો 100 ગુણ્યા 210 ભાગ્યા 2 આ થઈ જશે 105 એટલે કે મને મૂડી મળી ગઈ છે 10500 રૂપીઝ.
ઓકે, આ મારો જવાબ આવી ગયો છે. તો આવા મિત્રો બીજા 2 પ્રશ્નો છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. ખૂબ જ જલ્દી આ તો થઈ જશે, સ્પીડમાં જોઈ લો. 5 વર્ષમાં 9% એટલે કે 45%, 11% દરે 3 વર્ષ એટલે કે 33%. કેટલો ફરક છે? 12%નો ફરક છે. રૂપિયામાં 180નો ફરક છે. તો 12% 180, 100% એ કેટલા? તમે 100 ગુણ્યા 180 ભાગ્યા 12 કરો એટલે કે 12 એકા 12, 12 પંચા 60, 1500 રૂપિયા જવાબ આવી ગયો. એક્ઝામમાં તમારી આટલી સ્પીડ હોય તો સમજી જવાનું તમને હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસની જરૂર નથી, બીજું ચેપ્ટર તૈયાર કરવા લાગો. બરાબર? તમારે આટલી સ્પીડમાં જો થતું હોય તો બીજા ચેપ્ટરની જરૂર છે તમારે. આ જવા દો. અને એવી રીતે આ બી તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. સ્ટાર્ટિંગમાં ભલે વધારે ટાઈમ લાગે પણ એક્ઝામની સ્પીડ કેવી હોવી જોઈએ એ તમને મેં બતાવી દીધી છે કે 6 વર્ષમાં 5%ના દરે એટલે કે 30%, એવી રીતે 8%ના દરે 4 વર્ષ એટલે કે 8 ચોક 32%. તો 2%ની કિંમત 2%માં 144 થાય છે, તો 100% એ કેટલા? તો 100 ગુણ્યા 144 ભાગ્યા 2, આ થઈ જશે 72 અને 7200. આ સ્પીડ તમારી એક્ઝામમાં હોવી જોઈએ. આ અથવા આના કરતાં વધારે, પણ આના કરતાં ઓછી નહીં. અને એવું સ્ટાર્ટિંગમાં એવું અશક્ય લાગે કે આટલી સ્પીડથી તો કઈ રીતે થાય, પ્રશ્ન વાંચવો પડે. પણ ત્યાં તમે જ્યારે એકની એક પ્રશ્નો ઘણી વખત કર્યા હશે તો તમને આઈડિયા આવી જશે કે આ આપેલું હશે ને આ પૂછ્યું હશે. ઓકે, તો આજે આપણે સાદું વ્યાજમાં આટલું રાખીએ છીએ. હવે આપણે જે છેલ્લો લેક્ચર સાદા વ્યાજનો વધ્યો છે એમાં આપણે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ સાદા વ્યાજથી કેવી રીતે કરવાનું, પછી અલગ અલગ ગુણોત્તરના પ્રશ્નો એ જોઈશું. મિસલેનિયસ ક્વેશ્ચન જોઈશું. લગભગ એક્ઝામમાં જે આના સિવાયના જેટલા અમુક એક્સ્ટ્રા પ્રશ્નો આવે છે ને, અત્યારે આપણે જે 2 લેક્ચરમાં જોયા એના સિવાયના જે એક્સ્ટ્રા પ્રશ્નો આવે છે એ અલગ અલગ જાતના એ આપણે જોઈશું. અને એ છેલ્લો લેક્ચર હશે સાદા વ્યાજનો, પછી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ કરીશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.